રાજ્યના ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ. આગાહીકાર અંબાલાલ પટેલની માવઠાની આગાહી. રાજ્યમાં 4 ફેબ્રુઆરી સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યમાં માવઠું થઈ શકે. અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરમાં ભેજના કારણે માવઠાની સંભાવના. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની સંભાવના. રાજ્યમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા. આગાહીકાર પરેશ ગોસ્વામીની હવામાન અંગે આગાહી. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં માવઠાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવશે પલટો. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. માવઠાની આગાહીના પગલે પાકને નુકસાન થવાની ભીતિ. રાજકોટના જયરાજ પ્લોટ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ મચાવ્યો આતંક. સામાન્ય બાબતમાં રાજપૂત સમાજના પ્રમુખના ઘરમાં ઘૂસી કરી તોડફોડ. પાર્કિંગમાં પડેલી ગાડીના કાચ પણ શખ્સોએ તોડ્યા. ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. મહેસાણાના વડનગરના સુલતાનપુરા ગામે તસ્કરોનો તરખાટ. 5થી વધુ મકાનમાં ઘૂસી ચોરીને આપ્યો અંજામ. મુખ્ય દરવાજાના તાળા તોડીને અંદર ઘૂસ્યા ચોર. સીસીટીવીમાં દેખાતી તસ્કરોની હલચલના આધારે પોલીસે તેમની શોધખોળ કરી. સાબરકાંઠાના ઈડરના સાબલીમાં મંદિરમાં ચોરી. ડુંગર પર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી. મંદિરમાંથી ₹1,77,000ની મત્તાની ચોરી. ચોરી કરવા આવેલ 2 ઈસમો સીસીટીવીમાં કેદ. 3 દિવસ પહેલા રાતના સમયે 2 ઈસમોએ ચોરી કરી. દાન પેટી તોડી ₹20,000 રોકડની ચોરી. માતાજીની ચાંદીની જીભ, 2.75 કિલોગ્રામનો ચાંદીનો મુગટ ચોરાયો. વડોદરામાં નવરચના સ્કૂલ અને એક્સપ્રેસ હોટલને બોમ્બથી ધમકીનો મેલ મળવા બાબતે પોલીસની સઘન તપાસ. બંને સ્થળે એક સરખી પેટર્નથી મોકલાયા ધમકી ભર્યા ઈમેલ. સાયબર ક્રાઇમે ઈમેલના આઈપી એડ્રેસની તપાસ કરી. તપાસમાં સીઆઈડી ઉપરાંત પોલીસની અન્ય એજન્સીઓ જોડાઈ. રાજકોટના ધોરાજીના સેશન કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદની સજા સંભળાવી. સગીરાને ખાનગી ચેનલમાં નોકરીની લાલચે દુષ્કર્મ આચર્યું. 17 વર્ષના સગીરાને ફોસલાવી હોટલમાં લઈ ગયો અને દોષિત યુવક. આરોપીની મદદ કરનાર પુરાવા ન મળતા નિર્દોષ જાહેર. અમદાવાદમાં ન્યાયાધીશ અને પોલીસ કર્મચારીના ઘરે ચોરી. ધોળકા અને ધંધુકામાં તસ્કરોએ કરી તોડફોડ. ધંધુકામાં રહેતા ધોલેરાના પ્રિન્સિપલ સિવિલ જજના બંગલામાં ચોરી. મોડી સાથે વિવી જોશીના બંગલામાં તસ્કરો ત્રાટક્યા. ધોળકામાં રહેતા સુરતના પીએસઆઈના ઘરે પણ ચોરી. પીએસઆઈ પ્રભુ કોટવાલના ઘરે ત્રાટક્યા. બંધ મકાનમાંથી તસ્કરો 9 તોલા સોનાના ઘરેણા સહિત મુદ્દામાલ ચોરી ગયા. મોરબીમાં બીભત્સ ચીનચાળા કરનારા શખ્સની ધરપકડ. મોરબીની યુવતીએ વિડીયો વાયરલ કરીને કાર્યવાહીની કરી માંગ. કન્યા છાત્રાલય નજીક સતત ઇસમ કરતો હતો અશ્લીલ હરકત. યુવતીએ વિડીયો સાથે પોસ્ટ કરીને કાઢ્યો બળાપો. પોલીસે અશ્લીલ હરકત કરનારા આરોપીની ધરપકડ કરી. મોરબીમાં ફરી એસએમસીએ દરોડા પાડીને ઝડપ્યો વિદેશી દારૂ. રાજપર રોડ પર ગોડાઉનમાંથી 17,514 દારૂની બોટલ જપ્ત કરી. ટ્રક સહિત 3 વાહનો પણ જપ્ત કર્યા. 1,11,00,000ના મુદ્દામાલ સાથે 4ને પકડ્યા. દારૂ મોકલનાર સહિત 7 વોન્ટેડ જાહેર. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો ગુનો. મોરબીમાં અલગ અલગ સ્થળે એસએમસીની કાર્યવાહી. તાપી વાલોડના બેડકુવા ગામમાં દીપડી પાંજરે પુરાઈ. ગામ નજીક દીપડો દેખાતા મૂકવામાં આવ્યું હતું પાંજરું. દીપડીને પાંજરે પુરાતા ગ્રામજનો અનુભવી રાહત. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં દીપડીને મુક્ત કરવા તજવીજ. અમદાવાદમાં એએમટીએસનું 2025-26નું સુધારેલું બજેટ રજૂ. એએમસીએ 705 કરોડનું બજેટ રજૂ કર્યું. ડ્રાફ્ટ બજેટમાં ₹23 કરોડનો વધારો. 2025-26માં નવી 445 એસી બસો દોડાવવામાં આવશે. 1172 બસ સામે 1113 બસો શહેરના રસ્તે દોડશે. પાછલા વર્ષની સરખામણી બજેટ વધ્યા છતાં દેવામાં વધારો. ગત વર્ષે 401 કરોડનું દેવું હતું, તે વધીને 437 કરોડ થયું. આરટીઓ ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે. 60 એસી ઇલેક્ટ્રિક બસો રસ્તા પર દોડશે. 60 મિની બસ રસ્તા પર દોડશે, જ્યાં કુલ 225 ઇલેક્ટ્રિક બસ રસ્તા પર દોડાવવાનું આયોજન. વિધવા બહેનોને ટિકિટના દરમાં 50%ની રાહત. વિદ્યાર્થીઓને ટિકિટમાં 85% ડિસ્કાઉન્ટ. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો.
ભરતીમાં કૌભાંડ અને આઉટસોર્સિંગ બાબતે કોંગ્રેસના દેખાવ. આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવાની માંગ. બોર્ડમાં કામ મંજૂર કરી કામ સમેટી લેવામાં આવ્યું. 10,000થી પણ વધારે નોકરીઓ કોન્ટ્રાક્ટરને અપાયાના આક્ષેપો. સોમનાથ મંદિર પાસેના દબાણ મામલે સુપ્રીમમાં થશે સુનાવણી. કથિત ગેરકાયદે નિર્માણ થયેલા બાંધકામ પર ચાલ્યું હતું બુલડોઝર. સુપ્રીમ કોર્ટ 3 અઠવાડિયા બાદ કરશે સુનાવણી. ઉર્સની મંજૂરી માંગતી અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી. 1થી 3 ફેબ્રુઆરી પર થનારા ઉર્સ મામલે યોગી માગી છે મંજૂરી. 31 જાન્યુઆરી સુપ્રીમ કોર્ટ ઉર્સની મંજૂરીની અરજી પર સુનાવણી કરશે. અમદાવાદમાં યુથ કોંગ્રેસના પ્રવક્તા કપિલ દેસાઈના ઘર પર ફર્યું બુલડોઝર. ઘર પર તંત્રનું બુલડોઝર ફરતા કપિલ દેસાઈનો રાજકીય કિન્નાખોરીનો આરોપ. રાજકીય ષડયંત્રના ભાગરૂપે અમારા મકાન પર કાર્યવાહી. સ્થાનિક પ્રશ્નોને સરકાર સામે અવાજ ઉઠાવવા બદલ ટાર્ગેટ કરાયો હોવાના આક્ષેપ. ત્રણેય તરફ રસ્તો હોવા છતાં નવા રસ્તા માટે ઘર પર બુલડોઝર ફેરવ્યું હોવાના આરોપ. ઓઢવની રબારી વસાહતમાં ડેમોલેશન મુદ્દે રાજનીતિ. આપના નેતા ઈસુદાન ગઢવીએ કપિલ દેસાઈના ઘરની લીધી મુલાકાત. ઈસુદાન ગઢવીએ ભાજપ સરકારની સામે ઉઠાવ્યા સવાલ. સરકારે રબારી સમાજના 50 પરિવારોથી શું વાંધો છે? સીએમ ભૂપેન્દ્ર પટેલ દબાણની કાર્યવાહી મુદ્દે ખુલાસો કરે. રબારી વસાહતના દબાણોને મુદ્દે વિધાનસભામાં ઉઠાવીશું. ધર્મગુરુઓ ફરીથી મકાનો બનાવવા સરકાર પર દબાણ કરે. 2027માં અમારી સરકાર આવશે તો પહેલું કામ અહીં ઘર બનાવવાનું કરીશું. સીએમ ભૂપેન્દ્ર પટેલ દબાણની કાર્યવાહી મુદ્દે ખુલાસો કરે. રબારી વસાહતના દબાણોના મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશું. દેવભૂમિ દ્વારકામાં જ્યાં થયેલા ડિમોલેશન મુદ્દે ઉઠ્યા સવાલો. એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સનું નિવેદન. બેટ દ્વારકામાં મોટાભાગના વિધર્મીના મકાન તોડાયા. સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવમાનના. જ્યાં ઇન્દિરા આવાસ મુદ્દે કોર્ટમાં જશે એપીસીઆર. બેટ દ્વારકામાં 4 મંદિર અને 1 આશ્રમ તોડાયો. બેટ દ્વારકા મંદિરની આસપાસ 90% વિધર્મી રહીશો. બ્રિજ બન્યા બાદ અનેક ઉદ્યોગકારોની નજર જમીન પર. જેમના મકાન તૂટ્યા તેઓ 30 વર્ષથી રહેતા હોવાનો દાવો. મકાન તોડવાની નોટિસ 12 કલાક પહેલા જ અપાઈ. ગુજરાતના મંત્રીઓની ભાષા અશોભનીય. જગ્યા સરકારી નહીં લોકોની. સરકાર લોકોથી ચાલે છે. બેટ દ્વારકામાં 400 વિદ્યાર્થીઓની શાળા તોડી પડાઈ. પીડિતો સાથે ન્યાય મેળવવા રસ્તા પર ઉતરીશું તેવું પણ કહ્યું. દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલેશન બાદ દરિયાઈ સુરક્ષામાં અચાનક કરાયો વધારો. દરિયામાં મરીન પોલીસ, ફોરેસ્ટ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીએ વધાર્યું પેટ્રોલિંગ. તમામ બોટના દસ્તાવેજોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું. દ્વારકાના 23માંથી 21 ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી. પ્રતિબંધિત વિસ્તારમાં જતા 13 માછીમારો સામે ગુનો દાખલ. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની પણ કામગીરી. મહાનગરપાલિકાએ આપેલી નોટિસ બાદ કાર્યવાહી શરૂ. રાધનપુર રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી. દુકાન કોમ્પ્લેક્સ અને શોરૂમ આગળના દબાણો દૂર કરવામાં આવ્યા. મોરબીના લખધીરપુર રોડ પર દબાણો હટાવવામાં આવ્યા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી વાંકાનેર હાઈવેથી લખધીરપુર ગામ સુધી કાર્યવાહી કરવામાં આવી. અગાઉ મહાનગરપાલિકાએ પણ હાથ ધર્યું હતું ડેમોલેશન. થોડા દિવસ પહેલા 112 દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. રાજકોટમાં પાન મસાલાના વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા. શહેરના વિવિધ વિસ્તારમાં પાન મસાલાના વેપારીઓને ત્યાં દરોડા. કર ચોરીને લઈને જીએસટી વિભાગ દ્વારા તપાસ કરાઈ. જીએસટી ડિપાર્ટમેન્ટની અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. જયેશ રાદડિયાના સમર્થનમાં આવ્યા જયંતિ સરદારા. કહ્યું, જયેશભાઈની સાથે સમગ્ર સમાજ સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે. સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે. કોઈનું નામ લઈને મોટા નથી કરવા. સમાજ અને બધા ઓળખી ગયા છે. આવા લોકોને સરદારા પર હુમલો કરનારા સામે જ કર્યો સંકેત. પ્રયાગરાજ મહાકુંભમાં જવા એસટી વોલ્વો બસનો પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસથી બસને કરાવ્યું પ્રસ્થાન. મંગળવારથી રોજ સવારે 7 કલાકે રાણીપથી ઉપડશે બસ.
યાત્રીઓ માટે ₹8,100માં 3 રાત 4 દિવસનું પેકેજ ઉપલબ્ધ. મહાકુંભમાં જનાર એસટીની વોલ્વો બસો અત્યારથી જ હાઉસફુલ. શ્રી પંચદશનામ જૂના અખાડામાં 9 મહામંડલેશ્વરોનો ભવ્ય પટાભિષેક થયો. ગુજરાતના 2 મહામંડલેશ્વરોનો પણ સમાવેશ. ઋષિ ભારતી મહારાજ અને વિશ્વેશ્વરી ભારતી માતાજીનો પટાભિષેક કરવામાં આવ્યો. આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરી મહારાજના હસ્તે પટાભિષેક વિધિ કરવામાં આવી. અમદાવાદમાં આવ્યું રામલલાનું ધનુષ. કિંમતી રત્નોથી બનેલું ધનુષ રામલલાને કરાશે અર્પણ. આગામી જુલાઈ મહિનામાં અર્પણ કરાશે ધનુષ. એસજી હાઈવે ખાતે તિરુપતિ બાલાજી મંદિરમાં મુકાયું ધનુષ. 1 કિલો સોના 13 કિલો ચાંદીથી બનેલું છે રામલલાનું ધનુષ. ધનુષને દ્વારકા, સોમનાથ અને સુરતમાં દર્શનાર્થે લવાશે. રશિયન હીરા પરના પ્રતિબંધની સુરતમાં અસર. હીરા ઉદ્યોગમાં 5 દાયકાની સૌથી ભયંકર મંદી. રશિયન હીરા પર પ્રતિબંધને કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં. G7 દેશો દ્વારા રશિયન હીરા પર લાદવામાં આવ્યો પ્રતિબંધ. અને પ્રતિબંધને કારણે રફ હીરાની આયાતમાં 35%નો ઘટાડો. ભારત અને બેલ્જિયમ હીરા ઉદ્યોગકારોને ભારે નુકસાન. કસ્ટમમાંથી હીરાના પાર્સલો પહેલા 1 કલાકમાં છૂટતા હીરાના પાર્સલ મેળવવા લાગે છે 5 દિવસ સુધીનો સમય. લકી ડ્રોના આયોજકો સામે પોલીસની કાર્યવાહી. રાજસ્થાનમાં રામાધણી લકી ડ્રોના આયોજન વખતે ત્રાટકી પોલીસ. ભજન સંધ્યાની આડમાં લકી ડ્રો યોજવામાં આવ્યો હતો. દિયોદરના રાનટીલા ગામથી સ્થળ બદલી નિમતલાઈમાં લકી ડ્રોનું થયું હતું આયોજન. બનાસકાંઠામાં પોલીસની કાર્યવાહી બાદ પણ નથી અટકતું લકી ડ્રોની ટિકિટનું વેચાણ. સુરતના કાપોદ્રા પોલીસનો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો. ખોવાયેલા, ચોરી થયેલા અને પડી ગયેલા મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા. મૂળ માલિકોને 35 જેટલા મોબાઈલ પરત આવ્યા. કુલ 3,65,000ની કિંમતના 35 મોબાઈલ પરત કરવામાં આવ્યા. પોલીસ ભરતીમાં ઉમેદવારોને અપીલ કરવામાં આવી. શારીરિક કસોટી આપવા આવતા પૂરતો અભ્યાસ કરવા અપીલ. પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉમેદવારોને સારો ખોરાક લેવા માટે સલાહ આપવામાં આવી. ઉમેદવારોને વિટામિન, પ્રોટીનયુક્ત સારો ખોરાક લેવાની સલાહ. વડોદરાના ગોત્રી વિસ્તારની GMERS હોસ્પિટલની કેન્ટીનમાં ભારે ગંદકી. શાકભાજી ખુલ્લામાં પડેલા જોવા મળ્યા. ટામેટા સડેલા હોવાનું પણ બહાર આવ્યું. કેન્ટીન પાસે ઉંદરડાના દર પણ દેખાયા હતા. સામાજિક કાર્યકર કમલેશ પરમારે તપાસ કરતા હકીકત સામે આવી. આરોગ્ય વિભાગ તપાસ ન કરતી હોય તેવો ઘાટ. નવસારી ગણદેવીના ભાઠા ગામની શાળાને કરાઈ તાળાબંધી. શાળામાં આચાર્ય ન મળતા ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી. 175 વિદ્યાર્થી ધરાવતી શાળામાં 1.5 વર્ષથી નથી આચાર્ય. ગ્રામજનો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી. સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનોએ મોરચો સંભાળ્યો. શાળાની તાળાબંધી કરવાની પણ માંગ સ્વીકારવામાં આવી. ઉગ્ર રજૂઆત કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને 27મા દિવસે વિરોધ. ધાનેરાને રાખવાની, બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ સાથે પ્રદર્શન. ધાનેરામાંથી 5,000થી વધુ કલેક્ટરને આપીને વાંધા અરજી. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની પણ માંગ કરવામાં આવી. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી. બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોરે અનામતના વિવાદ પર આપી પ્રતિક્રિયા. નૌકા પ્રજાપતિના નિવેદનને ગણાવ્યું દુઃખદ. કહ્યું નૌકા બહેનના પતિએ પણ અનામતનો લાભ લીધો હશે. ભાજપ અને RSSની નીતિ જ અનામત હટે તેવી છે. આવા નિવેદન આપનારાને ભગવાન સદબુદ્ધિ આપે. અનામત મુદ્દે નૌકા પ્રજાપતિના નિવેદન બાદ રાજકીય ગરમાવો. કોંગ્રેસ બાદ હવે OBCના નેતાઓ વિરોધમાં ઉતર્યા. ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના નવગણજી ઠાકોરે નૌકા પ્રજાપતિના નિવેદનને વખોડ્યું છે. ભાજપની નીતિ પહેલેથી જ અનામત વિરોધી. નૌકા પ્રજાપતિ અને તેનો પરિવાર અનામતનો લાભ ન લે. નૌકા પ્રજાપતિના નિવેદન મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ. ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પર સાધ્યું નિશાન. કહ્યું નૌકા પ્રજાપતિનું નિવેદન અંગત.
નૌકા પ્રજાપતિના પરિવારને પણ અનામતનો લાભ મળે છે. કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે. ભાજપ બંધારણ બદલી દેશે તેવી ખોટી વાતો ફેલાવે છે કોંગ્રેસ. વલસાડ પાલિકાની ચૂંટણી આવી રોચક મોડમાં. પાલિકાની ચૂંટણી માટે ભાજપનો ઉમેદવાર બનવાની હોડ. રાજેશ પટેલના પુત્ર અને પુત્રીએ ભાજપમાંથી માંગી ટિકિટ. ગત વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવાર હતા રાજેશ પટેલ. ભાજપનું જોર દેખાતા રાજેશ પટેલના પુત્ર પુત્રીએ ટિકિટ માંગી. વોર્ડ નંબર 1 અને 2માં રાજેશ પટેલનું સારું વર્ચસ્વ. વલસાડમાં પાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસના નેતાની હાજરીથી ગરમાઈ રાજનીતિ. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોનક શાહ સેન્સ પ્રક્રિયામાં હાજર. વોર્ડ નંબર 3માંથી પોતાની પત્ની માટે ટિકિટની દાવેદારી માટે આવ્યા રોનક શાહ. રોનક શાહની પત્ની યોગિની શાહ માંગી રહ્યા છે ટિકિટ. સાબરકાંઠાની 3 નગરપાલિકાના ભાજપના ઉમેદવારોની પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા. તલોદ, પ્રાંતિજ અને ખેડ બ્રહ્મા નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા. પ્રદેશ ભાજપ દ્વારા મોકલેલા નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. નવા ચહેરાઓને પાલિકામાં ઉમેદવાર બનવાની પણ તકની શક્યતા. રાજકોટ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. નગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારોનો રાફડો ફાટ્યો. ઉપલેટામાં 36 ઉમેદવારોની સંખ્યા સામે 225 દાવેદાર. જેતપુરમાં 44 ઉમેદવાર સામે 175 દાવેદાર. ધોરાજીમાં 36 ઉમેદવારની સંખ્યા સામે 150 દાવેદાર. જસદણમાં 28 ઉમેદવાર સામે 148 દાવેદાર. ભાયાવદરમાં 24 ઉમેદવારની સંખ્યા સામે 59 દાવેદાર. ગુજરાતમાં દબાણ પરની કાર્યવાહી પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી. દ્વારકાના ડિમોલેશન પર અસદુદ્દીન ઓવૈસીના સરકાર પર પ્રહાર. બુલડોઝરની કાર્યવાહી સામે અસદુદ્દીન ઓવૈસી થયા લાલ પીળા. ડિમોલેશનની કાર્યવાહીને ગણાવી ગેરકાયદે પ્રક્રિયા. લઘુમતીના ધાર્મિક સ્થાનોને નિશાને બનાવ્યા હોવાના સરકાર પર આક્ષેપ. દ્વારકા ડિમોલેશનને સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન. સુરતના રાંદેર વિસ્તારમાં એડીસીબીએ ઝડપ્યું 10 લાખનું ડ્રગ્સ. 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી. એક શખ્સ પાસેથી 53 ગ્રામ ડ્રગ્સ તો બીજા વ્યક્તિ પાસેથી 27 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. અગાઉ પકડાયેલી ડ્રગ્સ પેડલર હિનાના સંબંધી છે આરોપીઓ. સુરત બારડોલીના કડોદરા રોડ પર આગની ઘટના. બારાસડી ગામ નજીક કારના શોરૂમમાં લાગી આગ. આગ લાગતા કર્મચારીઓ શોરૂમ બહાર નીકળી જતા ટળી જાનહાની. બારડોલી ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો.